સુખરામનગર ખાતે મોટી દુર્ઘટના થતાં ટળી છે, પરંતુ જે ઘટના બની છે એ પણ મોટી છે અને એ ઘટનામાં જે ગેલેરીનો ભાગ ધરાશાયી થયો, જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા અને મોટાભાગના લોકો ફસાયા. આ વાત છે સુખરામનગરમાં એ સ્લમ ક્વાર્ટર્સના મકાનની, કે જ્યાં 12 નંબરના બ્લોકના એ દ્રશ્યો એ જોઈ શકાય છે કે સતત 3 કલાક જેટલું એ ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન અહીંયા એ જોવા મળી રહ્યું છે, કે જ્યાં એ મહિલાઓ, એ બાળકો, એ પુરુષો, એ યુવકો યુવતીઓને આ જ રીતે સીડીઓની મદદ લઈને એ નીચે ઉતારવામાં આવ્યા. તેમને એક રસ્તો બાંધવામાં આવ્યો જેથી કરીને સીડી ખસે તો તેમને કોઈ બીજી નુકસાન ન થાય, ઘટના ન થાય, ઈજા ન થાય. જે ગેલેરીનો ભાગ પડ્યો બીજા માળની એ પહેલા માળે પડી, એ પણ તૂટી અને નીચે કાટમાળ પડ્યો. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા અને લગભગ 40 જેટલા લોકો અહીંયા ફસાયા, જેમને આ જ રીતે એ રેસ્ક્યુ કરવામાં આવ્યું. કેટલા લોકો મકાન ખાલી નથી કરી રહ્યા, તેમને સમજાવવાના પ્રયાસ એ એસ્ટેટ વિભાગ, પોલીસ વિભાગ કરી રહ્યું છે, જેથી કરીને આ જર્જરિત મકાન કે જ્યાં અન્ય કોઈ ઘટના બને તો કોઈનું મોત ન થાય, કોઈને ઈજા ન થાય, એ ધ્યાને રાખવામાં આવ્યું છે. પણ જે પ્રકારે અહીંયા આ જર્જરિત મકાન બન્યા છે, રીડેવલપમેન્ટમાં આ સ્કીમ જે છે એ ગઈ હતી અને એ બાદ કોઈ કારણસર એ કામ અટક્યું અને આ મકાનોને સતત એ નોટિસો પણ આપવામાં આવી રહી છે. એટલે કે અહીંયા સ્થાનિકોને પણ ખ્યાલ છે કે જર્જરિત મકાન છે, કે ઉપર એ મહિલા કે તેમને એ રસ્સો બાંધીને એ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. એક ફાયર બ્રિગેડના કર્મચારી અંદર, એક સીડી ઉપર અને વચ્ચે મહિલા, જેમને સાવચેતી રૂપ આ જ રીતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને આ જ રીતે અન્ય લોકોને પણ એ નીચે ઉતારવામાં આવ્યા અને જ્યાં જ્યાં એ મકાનમાં લોકો હોય ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને આ જે કામગીરી, રેસ્ક્યુ ઓપરેશન જે છે અહીંયા કરવામાં આવ્યું છે અને જર્જરિત ભાગ હજુ પણ છે એની જાણ પણ એસ્ટેટ વિભાગને કરવામાં આવી છે. એ ભાગ જે છે એ એસ્ટેટ વિભાગ ઉતારશે અને સાથે અન્ય લોકોને પણ મકાન ખાલી કરવા એસ્ટેટ વિભાગ જણાવી રહ્યું છે. પણ વાત અહીંયા એ છે કે આ તંત્રને પણ ખ્યાલ છે કે જર્જરિત મકાન છે, જે લોકો રહી રહ્યા છે તેમને પણ ખ્યાલ છે કે જે મજબૂરીના કારણે અહીંયા રહે છે એ વાત લોકો કરી રહ્યા છે. પણ તંત્ર શું કરી રહ્યું છે? કારણ કે રીડેવલપમેન્ટમાં આ સ્કીમ ગઈ હતી, એ બાદ ટેન્ડર પ્રક્રિયા પણ ક્યાંક થયા હોવાની વાત હતી અને એ બાદ એજન્સીને કામ સોંપાયું, પણ એ કામ ક્યાંક અટકી પડ્યું. તો આ કેમ થયું અને એનો નિકાલ કઈ રીતે? કારણ કે એ કામ અટકતા હાલ આ ઘટના બની અને એ મોટી ઘટના મોટી બનતા રહી ગઈ. મોટી તો છે જ, પરંતુ કોઈનું મોત થતા રહી ગયું. હવે આ ઘટના બાદ તંત્ર કઈ રીતે અહીંયા કામ કરે છે, આ મકાન તમામ જર્જરિત મકાન ઉતારે છે કે કેમ, નવા મકાન બને છે કે કેમ, એ મોટો સવાલ છે. પરંતુ આ એક ઘટના બની છે, તેમાં તંત્રની સીધી બેદરકારી પણ સામે આવી છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ.